વીએમસીમાં સીવીસીની ગાઈડલાઈનમાં દુરુપયોગની ફરિયાદ ઉત્તર ઝોનમાં 10 કરોડનો ઇજારો બબાલ કરી ઓપન કરાવ્યો। માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવા જીદ કરી ઓપન ઇજારો કરી કોન્ટ્રાક્ટ આપતા રોષ તો અન્ય 2 કોન્ટ્રાક્ટરોને પણ ખાબ આપ્યો। 2 કોન્ટ્રાક્ટરોને 18.88% ઓછા ભાવે આપ્યું કામ। સ્થાયી બેઠકમાં ચેરમેનને ધમકી પણ આપી। તમામ કામોના ઓપન ઇજારા જ કરાશે। સીવીસી ગાઈડલાઈન મુદ્દે જાગૃતિ કાકાનું મૌન। સીબીસી ગાઈડલાઇનનો ભંગ નથી। ઇલેક્શનનું વર્ષ છે। એક જ વ્યક્તિ જો બધી જ જગ્યાએ ભરતા હોય તો આટલા બધા જો વિકાસલક્ષી કામો થતા હોય તો એને ઝડપથી થાય એના માટે ઓપન ઇજારો કર્યો છે। આજ પછી જે પેવર બ્લોક છે, પથ્થર પેવિંગ છે, બાંકડા છે, ડ્રેનેજ લાઇન છે, એવા કામોના દરેક ઇજારા ઓપન જ થશે કે જે કોર્પોરેટરને તરત અડતા પ્રશ્નો હોય છે। હંમેશા વિસ્તારના લોકો કોર્પોરેટરનું ધ્યાન દોરતા હોય છે કે એક ગેસ લાઇન નાખે એટલે આપણે ખુલી જતા હોય છે બ્લોક, બરાબર છે। આ બધું થતું હોય છે, એટલા માટે ઓપન ઇજારો કરવામાં આવ્યો। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારા ફૂટપાથ સર્વિસ ટેક્સ તેમજ પાર્કિંગ પ્યોર બ્લોક કરવાના કામે 9% ઓછાના ભાવપત્રકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે। ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટેક્સ પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે 16%ના ભાવે ટેન્ડર આવ્યું હતું અને 18.88 કરી અને આ ભાવે કોઈપણ જ્યારે કામ કરી શકે એ પ્રકારનું